નવસારીની હાલત ખૂબ ખરાબ છે। હવે જે દ્રશ્યો તમને બતાવવાના છીએ તે પુરાવા છે કે કેટલા લોકો રીતસરના લાચાર બની ગયા છે। જે દ્રશ્યો જોશો તે હશે રમાબેન હોસ્પિટલ વિસ્તારના કે જ્યાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। 2000થી વધુ ઘરોમાં પાણી ભરાતા હાલાકી સર્જાઈ। એવામાં રમાબેન હોસ્પિટલ વિસ્તારમાં પહેલા માળ સુધી પાણી ભરાઈ ગયા ત્યારે સહારો બની એનડીઆરએફની ટીમ અહીં એમબી ગોહિલ કોલેજની વિદ્યાર્થીનીઓ ફસાઈ હતી ત્યાં પહોંચીને તેઓને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા। શહેરમાં પાણીની જે કે ખતરનાક પરિસ્થિતિ નિર્માણ થઈ છે એને લઈને એનડીઆરએફની ટીમો નવસારી શહેરમાં આવી પહોંચી। દ્રશ્યો દેખાઈ રહ્યા છે। એનડીઆરએફની ટીમ જે અલગ અલગ વિસ્તારમાં જે ફસાયેલા જે રમાબેન હોસ્પિટલ વિસ્તારમાં જે લોકો ફસાયેલા હતા એમને લઈને આવી પહોંચી છે। ખાસ કરીને જે દ્રશ્યો નિર્માણ થયા છે એ દ્રશ્યો ખતરનાક રીતે દેખાઈ રહ્યા છે। આ જે દ્રશ્યો છે એ એનડીઆરએફની ટીમે રમાબેન હોસ્પિટલ વિસ્તારમાં ફસાયેલા જે કંઈક વિદ્યાર્થીઓ છે એમને લઈને આવી ચૂકી છે। રમાબેન હોસ્પિટલમાંથી 30થી વધુ વિદ્યાર્થીનીઓનું રેસ્ક્યુ કરાયું। જો કે આ લોકો કુદરતના કેરને કારણે નહીં અણઘડ વહીવટને કારણે ફસાયા હતા। આરોપ છે કે પૂર હોવા છતાં પરીક્ષા રાખવામાં આવી હતી। પરીક્ષા રદ ન કરાતા સમસ્યા સર્જાઈ। इंटरनल एग्जाम भी चल रहे थे पर इंटरनल एग्जाम हमने कैंसिल कर दिए। वो हमारे हाथ में था। कौन से ईयर का ये एक्चुअली सप्लीमेंट्री एग्जाम था। जो लोग पहले के एग्जाम्स में जिनके केटी आती है उन लोगों के लिए एग्जाम था। तो इसमें फर्स्ट ईयर का भी था, सेकेंड ईयर का भी था, फाइनल ईयर का भी था। सारे बच्चों के एग्जाम थे। ये उन बच्चों के एग्जाम थे जो पूरक परीक्षा बोलते हैं। इसमें जिम्मेदारी तो क्या है, सिचुएशन ऐसी आई है, इसमें क्या जिम्मेदारी होगी किसी की। बट अगर यूनिवर्सिटी थोड़ा सा समय से हमारा पोस्टपोन कर देते तो आज ये प्रॉब्लम खड़ी नहीं होती। હવે જે દ્રશ્યો છે તે દ્રશ્યો પણ વિનાશક છે। શાંતિદેવી વિસ્તારમાં આવેલા જૈન દેરાસર અને તેની પાસે આવેલી હોસ્ટેલના પહેલા માળ સુધી પાણી જ પાણી ભરાઈ ગયા। પોતાના પુસ્તકો બચાવવા વિદ્યાર્થીઓ હોસ્ટેલની બારીની ગેલેરીમાં ચડી ગયા। અનેક વિસ્તારોમાં લોકો ધાબે ચડીને જ પોતાનો જીવ બચાવી રહ્યા છે। એ યુવાનો પોતાનો સામાન લઈને જે કહી શકાય કે ટેરેસ પર પહોંચી ગયા છે। પુસ્તકો લઈને જે વિદ્યાર્થીઓ આ હોસ્ટેલમાં રહે છે હોસ્ટેલના વિદ્યાર્થીઓ પોતે ચોપડા બચાવવા માટે મથામણ કરી રહ્યા છે અને અલગ અલગ જે કંઈક વિસ્તાર છે એમાં જે વિદ્યાર્થીઓ માટે ખૂબ મહત્ત્વનો ગણાતો આ વિસ્તાર છે એ પુસ્તકો સુરક્ષિત કરવા માટે પ્રયાસ કરી રહ્યા છે। નવસારી શહેરનો આ શાંતાદેવી રોડ વિસ્તાર છે। શાંતાદેવી રોડ વિસ્તારના મંદિરમાં પાણી પ્રવેશી ચૂક્યા છે। જૈન મંદિરમાં જેને લઈને જૈન સહાયક મંડળ સંચાલિત આદિશ્વર ભગવાન જૈન દેરાસરનું આ દ્રશ્યો છે। શાંતાદેવી રોડ વિસ્તારમાં આ રીતેના પાણી ભરાયા છે અને જે કંઈક લોકો છે એ ઘરના ધાબાઓ પર પહોંચી ગયા છે અને જે કહી શકાય કે પાણી ક્યારે ઓસરશે એ પૂછા કરી રહ્યા છે દૂરથી કે પાણી ક્યારે ઓસરશે, પૂર્ણાની સ્થિતિ શું છે એ દૂરથી લોકોમાં જાણવાની ઈચ્છા છે કે ક્યારે પાણી ઓસરશે અને પોતે પોતાના જે કંઈક વિસ્તારમાં જે કંઈક પાણી ભરાય છે એનાથી છુટકારો મળશે। નિલેશ ગામી, TV9।